વડોદરાની રોશની એસ્ટેટ બહારથી 39,400ના શંકાસ્પદ ભંગાર સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો છે। આરડીસી પોલીસે 197 કિલો ધાતુનો જથ્થો જપ્ત કર્યો। આરોપી હાસિમ શાહ યોગ્ય આધાર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે અટક કરી હતી। અંકલેશ્વર આરડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ભડકુદરા ગામની રોશની એસ્ટેટમાં આવેલી સદગુરુ ટ્રેડર્સની બહાર એક ઇસમ શંકાસ્પદ ભંગારનો જથ્થો લઈને ઊભો છે। આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સ્થળ પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ત્યાં હાજર નોબલ માર્કેટમાં રહેતા હાસિમ માજિદ શાહ નામના ઇસમની અટકાયત કરવામાં આવી હતી। પોલીસે તેની પાસે રહેલા ભંગારના જથ્થાને કાયદેસરના આધાર પુરાવા માંગતા હતા, પરંતુ તે કોઈ યોગ્ય જવાબ આપી શક્યો ન હતો। આથી પોલીસે સ્થળ પરથી 39,400ની કિંમત કુલ 197 કિલો ભંગાર ધાતુનો જથ્થો જપ્ત કર્યો હતો। આ ભંગારનો જથ્થો ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાની શંકાના આધારે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ મુદ્દામાલ જપ્ત કર્યો। આ સાથે જ આરોપી હાસિમ માજિદ શાહની BNSS કલમ 35(1) મુજબ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે।